મિડલ ઈસ્ટ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા યુદ્ધના તણાવની અસર હવે ભારતના ટેક્સટાઇલ હબ સુરત પર પણ જોવા મળી રહી છે। ડાઇંગ અને પ્રોસેસિંગ સેક્ટર માટે જીવનદોરી સમાન ગણાતો કોલસો અચાનક મોંઘો બનતા ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ છે। માત્ર 4 દિવસમાં જ કોલસાના ભાવમાં ટન દીઠ 800 થી 1200 રૂપિયાનો તોતિંગ વધારો નોંધાયો છે। સુરતમાં હાલમાં અંદાજે 400 થી વધુ ડાઇંગ પ્રોસેસિંગ મિલો કાર્યરત છે। દરેક મિલમાં રોજ સરેરાશ 40 થી 50 ટન કોલસાનો ઉપયોગ થાય છે। આ પ્રમાણે આખા શહેરમાં રોજનો કુલ વપરાશ અંદાજે 50,000 ટન સુધી પહોંચે છે। માત્ર 4 દિવસના ટૂંકા ગાળામાં કોલસાના ભાવમાં ટન દીઠ 800 થી 1200 રૂપિયાનો વધારો થતા ઉદ્યોગના કુલ ખર્ચમાં કરોડો રૂપિયાનો વધારાનો બોજ આવી શકે છે। મોટાભાગનો કોલસો ઇન્ડોનેશિયામાંથી આયાત કરવામાં આવે છે। સમુદ્રી માર્ગે આવતા કોલસાના શિપિંગ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં ટન દીઠ $8 વધારો થયો છે। શિપિંગ મોંઘું થતા આયાતકાર સ્તરે ખર્ચ વધી ગયો છે અને તેનો સીધો પ્રભાવ હવે સુરતના લોકલ પ્રોસેસર્સ પર પડી રહ્યો છે। ગ્રે કાપડને ફિનિશ ફેબ્રિકમાં ફેરવતી મિલો માટે કોલસો સૌથી મોટો ખર્ચ ઘટક હોવાથી જો ભાવ વધારો યથાવત રહેશે તો પ્રોસેસિંગ ચાર્જમાં 15% સુધીનો વધારો અનિવાર્ય બની શકે છે। અચાનક થયેલા ભાવ વધારાને કારણે નવા ઓર્ડરના બુકિંગ અને ભાવની વાટાઘાટો પર પણ નકારાત્મક અસર પડી રહી છે। મિડલ ઈસ્ટના યુદ્ધની તણાવની સીધી અસર હવે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।